ભલે મહારાણી, તો બી ગજબ થઈ ગયો રાજમાતા, ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો તે પણ મને જલ્દી કહો. પાટણપતિ મોડરા સોલંકીએ દગો કર્યો અને એ દગાનો ભોગ મારા મહારાજ બન્યા. હે નાથ, હે નાથ, એકલી મૂકી ક્યાં ચાલ્યા? શાંત થાવ મહારાણી, અત્યારે રડવાનો સમય નથી. યુવરાજ નવકણ પાછળ ગુજરાતનું લશ્કર પડ્યું છે, માટે જલ્દી જાઓ, જલ્દી જાઓ, તેને ક્યાંક છુપાવી દો. ભલે મહારાણી.
જૂનાગઢના કાંગરે સોલંકીના સૈનિકો ગોઠવાઈ ગયા. હવે હું નવઘણને સી રીતે બચાવું? હે માં ખોડિયાર, તું મને મદદ કર માતા. હવે નવઘણને મારે સી રીતે બચાવો માતા? આ શું? સામેથી કોઈ આવતું જણાય છે, તો ચાલ એને બોલાવું. લાગે છે કે ભાઈ ભીમડો છે. એને બોલાવીને કહું, ભાઈ તું મારી એક મદદ કરીશ વીરા? ચાલ તેને બોલાવું. અરે ઓ ભાઈ ભીમડા, અરે મારા વીરા ભીમડા. હા મારા ભાઈ, મેં તને બોલાવી વીરા. કારણ એટલું જ મારા વીરા, તું મારું એક કામ કરીશ ભાઈ? અરે મારા વીરા, આ કામ કઈ નાનું સૂનું નથી. માટે વીરા સમજીને હા પાડજે વીરા. મારું એક તું કામ કરીશ ભાઈ? હા બહેન, તારું કામ હું જરૂર કરીશ બહેન. તે બોલ. તો ભાઈ વીરા, મને એક તું વચન આપ મારા વીરા. વચન આપ ભાઈ. બહેન, હું તને વચન આપું છું. બોલ બહેન, તારે શું કામ છે? બોલ. તો સાંભળ મારા વીરા, તને કદાચ ખબર નહીં હોય, આપણા રાજા રાડિયાસને મહેમાન ગતિનું આમંત્રણ આપી પાપી મૂળરાજ સોલંકીએ દગો કરી આપણા રાજાનો વધ કર્યો. એ પાપી મૂળરાજ સોલંકી આપણા રાજા રાડિયાસના રાજવંશને નિર્મૂળ કરવા માટે આપણે નવઘણનો પણ વધ કરશે વીરા. માટે આડીદર બોડીદર સોમલદેવ પરવારના જીભના માનેલા ભાઈ દેવાયત બોર્ડરને ત્યાં નવઘણને પહોંચાડવો ખૂબ જ જરૂરી છે વીરા. આ નવઘણને આડીદર બોડીદર પહોંચાડવાનું કામ કરીશ મારા ભાઈ? બહેન, તું ચિંતા ન કરીશ બહેન. હું યુવરાજ નવઘણને આડીદર બોડીદર પહોંચાડીશ બહેન, પહોંચાડીશ. તો વીરા, આ નવઘણને સોંડલામાં લઈ તારા માથા પર લઈ લે ભાઈ. લાવ બહેન, લાવ. કામ ક્યારે? જોજો ભાઈ, હું તો રાજવી દાસી છું. કદાચ સોલંકીના સૈનિકો મારી પાછળ પડશે અને મને જો રોકશે તો હું વાઘર બનીશ, વિજોગણ બનીશ, વીજળી બનીશ, અથવા તો વેશ પલટો કરી હું આરીદર બોડીદરના પાદરે પહોંચી જઈશ મારા વીરા. માટે તું પણ આરીદર બોડીદરના પાદરે ચાલતો થા. હું પણ હમણાં વેશ પલટો કરી હમણાં જ આરીદર આવું છું મારા ભાઈ. હું જાઉં છું, તું જલ્દી આવજે મારા વીરા. હજારો દાસદાસીઓની વચ્ચે રહેનાર આજે અમારા તુચ્છ હુંડામાં, હે પ્રભુ તારી લીલા અપરંપાર છે, અપરંપાર છે. હું તો આરીદર બોડીદરના પાદરમાં પહોંચી ગઈ. હજુ સુધી કોઈ આવતું દેખાતું નથી. શું ભાઈ ભીમડો કે સોલંકીના સૈનિકોના હાથમાં આવી ગયો હશે? નહીં, કદાચ જો સોલંકીના હાથમાં આવી જાય તો અનર્થ થઈ જાય. માટે ફરી રાહ જોઉં ભાઈ. આ જાડીવર બોડીદરનું પાદર લાગે છે. ઓ પ્રભુ. સામેથી કોઈ આવતું જણાય છે. લાગે છે ભાઈ ભીમડો આવી ગયો. ભાઈ ભીમડા, તું આવી ગયો ભાઈ? બહેન, અરે રાણા વંશને રાખ બહેન, રાખ. ભાઈ ભીમડા, તું આવી ગયો મારા ભાઈ? ક્યાં છે રા નવગણ? લાવ મારી પાસે વીરા. આ રહ્યો મારો રાણા વંશને રાખ બહેન, રાખ. ઊભી રહે બહેન. ભાઈ ભીમડા, તે મને બોલાવી વીરા? હા બહેન, મેં તને બોલાવી. બોલાવવાનું કારણ?
બોલાવવાનું કારણ એટલું જ છે કે તું મને એક કામ આપ કે મેં તારું કામ કર્યું તો તું એના બદલામાં શું આપીશ બહેન? અરે મારા વીરા, માગી લે, તારે જે જોઈએ તે ખુશીથી માગ મારા ભાઈ. તો બહેન તું મને એક વચન આપ. વચન? હા વીરા, તારે જે જોઈએ તે માગી લે. આજે વાલબાઈ વધારણ તને વચન આપે છે વીરા. બહેન વિચારીને વચન આપજે. વચન આપવું સહેલું છે પણ એને નિભાવવું બહુ કઠિન છે બહેન. અરે મારા ભાઈ ભીમડા, આજે આડીદર બોડીદરના પાદરમાં જો આ વાલબાઈ વેચાઈ ન જાય તો મારું નામ વાલબાઈ વધારણ નહીં. માટે ખુશીથી માગ મારા ભાઈ, ખુશીથી માગ. બહેન તો બીજું કઈ નહીં પણ તારી પાસે જે કટાર છે તે મને આપ બહેન. કટાર? કટાર? હા બહેન કટાર. કટાર છે વીરા. બહેન તે વચન આપ્યું છે તો નિભાવવું પડશે બહેન. તારી વાત સાચી છે મારા ભાઈ. લે આ હે પ્રભુ, આવડું મોટું કામ કર્યું છે, કહેવાય જાય તો ન ખાવાનું થઈ જાય તો હે પ્રભુ મારે મરવું જ યોગ્ય છે, મરવું જ યોગ્ય છે. હે! અરે ભાઈ ભીમડા, અરે ભાઈ ભીમડા, તે આ શું કર્યું મારા વીરા? તે આ શું કર્યું ભાઈ? બહેન મેં જે કર્યું છે તે બરોબર કર્યું છે બહેન. અરે મારા વીરા, આત્મહત્યા કરવી એ પાપ છે મારા ભાઈ, પાપ છે. આ શું કર્યું ભાઈ? બહેન મેં જે કર્યું છે તે બરોબર કર્યું છે બહેન. તમારું વયમ ચાલુ છે બહેન. અરે તમારા પેટની બહુ નાના હોય છે બહેન. તો આવડી બધી વાત જવાબ જાય તો તમારું થઈ જાય બહેન. ના વીરા, મારા વીરા, આવું ના બોલ ભાઈ. તે તો એક મોટું કામ કર્યું છે ભાઈ. એક સારા વંશને બજાવી સમગ્ર ભારત વર્ષની કીર્તિને ઉજાગર કરી છે મારા ભાઈ. વીરા, આવું ન કરાય મારા ભાઈ. કહેવાયું છે ને કહેવતમાં કે લાખો મરજો તો લાખોને તારલા ન મરજો બહેન. તારી વાત સાચી છે મારા ભાઈ. લાખો મરજો પણ એ તારણ હાર ન મરજો મારા વીરા. શા માટે તે આત્મહત્યાનો આવો વિચાર કર્યો મારા ભાઈ? હવે તું જા. કહેવાય છે ત્યાં જા જા બહેન જા. તારી વાત સાચી છે મારા વીરા. જો સોલંકીના સૈનિકો ફરી અહીં આવી પહોંચશે તો ફરી મુશ્કેલીમાં વધારો થશે. માટે મને જવાની રજા આપ મારા ભાઈ, રજા આપ ભાઈલા. તું ચિંતા ના કર. તું જા. સોલંકી આવતો રહેશે. જા જા ખુશીથી જા બહેન. અરે મારા વીરા, તે તો રાના વંશને બચાવવા માટે વીરા. જો જગતના અધૂરા માનવીઓ, જો આ એક શેરીઓ વાળવા વાળો એક ભીમડો ભંગી જે રાના વંશને બચાવવા માટે પોતે પણ પ્રાણી બલિદાન આપવા માટે તત્પર છે. જો સાંભળો એમની વાત. જા બહેન જા ખુશીથી જા બહેન. જા જા જય સોમનાથ. અરે ભાઈ ભીમડા, તે તો રાના વંશને બચાવવા માટે તારા પ્રાણ પણ અર્પણ કરી દીધા વીરા. જો જગતના માનવીઓ, જો જેને એક શેરીઓ વાળવા વાળો જુનાગઢનો ભીમડો ભંગ્યો રાના વંશને બચાવવા માટે પોતાની પ્રાણ પણ અર્પણ કરી દે છે જો, અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય છે. સાંભળો જગતના અધૂરા માનવીઓ, જોવો.
શ્યામને સપનાએ વાયા આવે સપનાએ વાયા ગોકુળ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે દોડતી દ્વારિકા આવે ગોકુળ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે દોડતી દ્વારિકા રે મારા ગળે ભૂલી પડી રે મારા ગળે ભૂલી પડી મારા કોણ બતાવે મારા શ્યામે સપનાએ જશોદા કહે મારા નામે મીઠાના માખણ ભાવે માતા જશોદા કહે મારા નામે મીઠાના માખણ ભાવે સપનાએ વાયા આવે સપનાએ વાયા આજનો મંગલ દિવસ કેટલો આનંદિત છે દીકરાના જન્મના દિવસે દિલથી આનંદ થાય છે છલકાય આંસુ સ્નેહના અરે છલકાય આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં ધનવાન કેરી સમૃદ્ધિ છે આજ મારા ઘરમાં ચમકી રહ્યો છે મુજ ધામમાં ચમકી રહ્યો છે મુજ ધામમાં કુળનો અમર દીવો આશીષ આપો આના મારા પુત્ર જુગ જુગ જીવો જુગ જુગ જીવો મારા વીર જુગ જુગ જીવો મારી લાડલી બેન તારી બેન હાલના તમે સર્વે ભલે આવ્યું આજે મારા વીરાની વર્ષગાંઠ છે તેથી હું તમારા મોઢા મીઠા કરાવું બેટા જાહલ તારો હરખ ભાળી મારી છાતી ગદગદ ભૂલે છે તારા લાડલા ભાઈની વર્ષગાંઠ કોઈ અમરતાની યાદો અપાવે છે અરે માં મારા આપા ક્યાંય દેખાતા નથી બેટા
એ તો તારા ભાવિ પતિ શાશ્વતજીની ચિંતામાં છે. શાશ્વતજી ગુજરાતના આંગણે રાની સાથે મહેમાનગતિ માણતા ગયા છે. ત્યારથી તારા પણ ઘરના ખૂણામાં બેહી મહાન વિચારે ચડ્યા છે. એમાં વિચાર શાનો માં? એમાં તું ના સમજ. રાજ રમતના શોખા નક્કી નથી હોતા. તું લે તારા લાડલા ભાઈને ઝુલાવ. પારણીઓ બંધાય યાહળ ગીત ગાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય गीत मधुरा मारा समाओ राजी उठाओ सुंदर सुहाग पारणियों बंधाय गीत गाय वीरो मारो पारणियाમાં ક્યારે ખોટી જાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય गीत गाय वीरो मारो पारणियाમાં ક્યારે ખોટી જાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય પારણીઓ બંધાય વિંજાલ ગીત ગાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય વીરો મારો પારણિયામાં ક્યારે ખોટી જાય આજે જમણો અંગ ફરકે છે. શુભ દિવસે અશુભની આગાહી. હા અપશુકન નજર કરો હારાણી સૂર્ય વાદળોથી ઘેરાઈ ગયા છે. મંગળ દિવસો સુનકાર લાગે છે. સમજી શકો છો હારાણી કે સૂર્યમાં સાચી શ્યામતા આવી ગઈ. શું છે તમારી વાત વિચિત્ર છે. વિચિત્ર સમાચારને પણ વાત વિચિત્ર લાગે છે. હું નથી સમજી શકતો કે તમે કહેવા શું માંગો છો. કેતા જીભ પથ્થર દિલ અસુના શંકાના વિચારો અથડાયા જ કરે છે. ઉઠતા સમાચાર આવી રહ્યા છે. સારા નથી, એ તો ભ્રમ છે. આજે તમને શું થયું છે? સાનો ભ્રમ છે? સાના સમાચાર છે? એ લાખોનો પાલન કરનાર મારા તુચ્છ આહિરને શાબાશી ગઈ. એ હોશિયાર ભેટનાર જુનાગઢનો ધણી
દગાનો ભોગ ના ના બને જ નહીં. શંકા ખોટી છે. બધા પણ સાચી માનવાની ફરજ પડે છે. કોણ છે? જસવંતજી કહો કહો. જૂનાગઢના રાણા. સદાને માટે ઘોર ઊંઘમાં દેહ અને દુશ્મનોના મહેલમાં પડતું મૂકી યુવરાજ નવગણના રક્ષણ માટે આપણા મહારાજશ્રીએ આપને હુકમ કર્યો છે. પરંતુ થયું શું? દગો, કપટ, પ્રપંચ જાણે ગુજરાતનું લશ્કર મારી પાછળ પડ્યું છે. આપણા દરબારમાં આશરો લેવા હું ઊભો છું. શું આ બોલવાનું? હા, આ તેમનું જ ઘર છે. હું જુનાગઢ થી આવું છું. મારું નામ વાલભાઈ વડારણ છે. હું નવઘણને સોંપવા આવી છું. વાયરાણી, આ તો જુનાગઢનો બાળ નવઘણ છે. આવ્યો મારો બાળ આવ્યો. ગુજરાતનું લશ્કર યુવરાજ નવગણ પાછળ પડ્યું છે. જાઓ જાઓ, જેને જલ્દી ક્યાંક છુપાવી દો. અરે વાર છે વાર. અમારા બાળા રાજાનો જીવ લેવો, મૂળરાજને બીજો અવતાર લેવો પડે. ઘરબાર મિલકત ભલે લૂંટે, ઘરબાર મિલકત ભલે લૂંટે, અચળ છું મુજ કામ પર. ભલા થઈ લડીશું આજે નવગણ કેરા નામ પર. શાબાશ આયરાણી શાબાશ. આજે તારા શબ્દો સાંભળી મારી છાતી ગજગજ ઉછાળા મારે છે. માટે તું જલ્દી જા. કુમાર નવઘણ અને જસવંતજીને છુપાવી દે. જલ્દી છુપાવી દે. ત્યાં સુધીમાં હું અહીં સોલંકીઓનો યાદ જોઈને ઊભો છું. ત્યાં સુધીમાં તું એને છુપાવી દે. પણ એટલું યાદ રાખજે, જો કુમાર નવઘણ આપણા ઘરમાંથી પકડાઈ જશે ને તો બોદર કુળને તારો ડાઘ લાગી જશે. હો આહિર, તમે ચિંતા કરો માં. આહિરાણી છુપાવે, અરે આહિરાણી છુપાવે ને સોલંકીઓ શોધી કાઢે તો જન્મારો નર્કમાં જાય. અરે વિશ્વાસ એ રાખજો, વિશ્વાસ એ રાખજો આહિરાણીના વેણ પર. અરે કુરબાન કરી દઉં જિંદગી આ નવઘણ કેરા નામ પર. આજે મારો દીકરો કેટલો ભાગ્યશાળી ગણાય, કારણ કે આજે મારા દીકરાની જન્મ દિવસે શુભ દિને ધરતીનો ધણી મારે આંગણે હાજર થયો. અરે કોણ હાજર થયો? ક્યાં છે ધરતીનો ધણી? ઓહો, તમો અહીં સુધી સમજ્યો. દામોદરના દર્શને પધાર્યા હશો. આજે મારા દીકરાનો જન્મ દિવસ છે. તમને જોયા અને મારું હૃદય ખીલી ઉઠ્યું. આજે મારા દીકરાના વર્ષ દિને ધરતીનો ધણી શુભ દિને હાજર થયો. ચાલાકી રહેવા દો દેવાયત, અને જે હોય તે સત્ય કહો. કહો કુમાર નવગણ અહીં છે કે નહીં તે જણાવો. અરે મહારાજ, કુમાર નવગણ અહીં ક્યાંથી હોય? એ તો જુનાગઢમાં હોય ને. આ ગરીબ આહિરને ત્યાં તેમના પગલા ક્યાંથી હોય મહારાજ? ગુજરાતનો ધણી, અરે આ ગુજરાતનો ધણી એટલો બધો બેવકૂફ કે મૂર્ખ નથી કે તારી આહિર બુદ્ધિથી મને છેતરી દઈશ. સુબેદાર, દેવાયતના ખૂણે ખૂણા તપાસો અને તેના ખૂણે ખૂણા જોઈ લ્યો. ભલે મારે. જરા વિચાર તો કરો પાટણપતિ. પ્રભુતા ધરાવનાર ગુજરાતનો ધણી આજે ક્રોધમાં કેમ દેખાય છે? વાત શું બની છે મહારાજ? વાહ રે તારી ચાલાકી વાહ. દેવાયત જાણે કશું જ જાણતા નથી, પરંતુ આ પાટણની સોનેરી તક હાથથી ન ગુમાવો અને તમારી ગરીબી દૂર કરવાનો સમય ફરી ફરીને નહીં આવે. માટે કહે નવગણને ક્યાં છુપાવ્યો છે તે બતાવી દે અને તેના નામના આ ગુજરાતની મહેરબાની માની લે. બહુ બુરી વાત છે. કેસરી સિંહ સામે, કેસરી સિંહ સામે પંજો મેળવનાર ગુજરાતનો ધણી એક ઉગતા છોડને કાપવા માંગે છે. અરે પાટણ તણો ભૂપાર, પાટણ તણો ભૂપાર આવી કૃતા ધારણ કરે, સત્ય નીતિ આવા નીચ કામ કરે. પાછો વળી જા, પાછો વળી જા મૂળરાજ. તારી કીર્તિ રજવાય છે. હાથ ધરે તલવાર આવા કર્મોથી તું રજવાય છે. અરે અત્યારે ચોક્કસ ખાતરી થાય છે કે નવગણ અહીં જ છે. સુબેદાર, આ મૂર્ખ આહિરના દેહ પર મારો. તેના શરીરની ચામડે ચામડી ઉતારી નાખો. તેની આંખમાં આંસુના બદલે લોહીનો વરસાદ વરસાવો. સંહાર કરતા શત્રુનો આ સ્થળ બરબાદ કરો.
ખુશીથી કેદ કરો. અરે ખુશીથી કેદ કરો, પણ એટલું યાદ રાખજો, અરે 100 હથિયાર સામે બાના બોદાર નાથો અને સોરઠ ઘણા સરતાજનો બાર કદી વાકો ના થશે. અરે એમ છે તો લે. નહીં ગુજરાતના નાથ, મારા ધણી પર આટલો જુલમ ના કરો. અરે સુબેદાર, શું જોઈ રહ્યો છે? આ મૂર્ખ આહીરના દેહ પર મારો, તેના શરીરની ચામડી ઉતારી નાખો, તેની આંખમાં આંસુના બદલે લોહીનો વરસાદ વરહાવો, સંહાર કરતા શત્રુનો આયસ્તર બરબાદ. નહીં ગુજરાતના નાથ, મારા ધણી પર આટલો જુલમ ના કરો. શબૂર આઝાદી, શત્રુ પાસે દયા માગી આ આહિર કુળને કલંકિત ન બનાવો. અરે મર્દ બચ્ચા આવા દુઃખથી ડરતા નથી. પ્રજા પરના પ્રહારો કઈ અસર કરતા નથી. સાચા આહિર તણું જીવને ટેક છે, અભિમાનનું નહીં. અરે દયા ભગવાનની હોય, આવા શેતાનની નહીં. ત્યારે ચોક્કસ ખાતરી થાય છે કે શત્રુ તો અહીં જ છે. સુબેદાર, બતાવ આઈ રાણી, નવઘણ ક્યાં છે? નવઘણ મારા હૃદયમાં છે, નવઘણ અમારો પ્રાણ છે. ઓ અકલ વિનાની નારી, સીધી રીતે જવાબ આપ, નહીતર તારું ઘર બરબાદ થશે. ઘરબાર મિલકત ભલે લૂટે, અચળ છો મુજે કામ પર, ફના થઈ લડશું ફકીરી, આજે નવઘણ કેરા નામ પર. જવાબ આપ આઈ રાણી, નવઘણ ક્યાં છે? નવઘણ મારા હૃદયમાં છે, નવઘણનું નામ જરા પણ ભૂલાતું નથી. નવઘણ મારી નસો નસમાં છે, એમાં તારી નસો નસ કેમ કમકમે છે? મહારાજ, ઘરમાં બધે તપાસ કરી લીધી, નવઘણ ક્યાં છે? કોઈ પરવા નહીં સુબેદાર, છોડી મૂકો દેવાયતને. પરંતુ યાદ રાખજે દેવાયત કે આ સોલંકીના દુશ્મનને ત્યાં આશરો આપ્યો છે. યુવરાજ નવઘણ તારે ત્યાં ઉછળી રહ્યો છે. જો આ વાતની જાણ થઈ તો તારું નામ નિશાન નહીં રહે. હવે હું જોઉં છું કે નવઘણ છટકીને ક્યાં જાય. ચાલો સુબેદાર. આહિર, આપણા આલાભાઈ ને પાચાભાઈ ગીરમાં ભેંસું ચરાવવા ગયા છે. એમ કહેતા હતા કે સાતમ આઠમે ઘરે જાય, નાયાવી ધોયાવી ને કપડા બપડા બદલાઈ આવી, પણ આજ આવવા જોઈએ પણ હજુ કેમ દેખાતા નથી? ભાઈ રાણી, આલો અને પાછો સામેથી આવતા જ જણાય છે. અરે આલા, એ હું આપજે જરા ઝડપથી, મારો પોટ દુખે છે. ચાલે હોય થાક્યો હું ચાલીને હું થાક્યો, ચાલેલું મજરે નાયું રે મારું, ચાલેલું મજરે નાયું રે ઓ ફકીરા નાતિયા.
જય શ્રી કૃષ્ણ. અરે ભાભી, તમે તો દુખણા લ્યો એટલે અમારો બધોય થાક ઉતરી જાય હો. પાછા ભાઈ બે ભાઈ છો તો નરવા ને. એ હા હો ભાભી, હા નરવા. કેમ ભાઈ પાછા આજે આપણી ભેંસુ ટોળામાં કેમ ઓછી દેખાય છે? એમાં મોટા ભાઈ એમ છે ને કે અમે ગીરમાં ભેહું ચારવા ગયા અને એવો વરસાદ આવ્યો એટલે કેવો વરસાદ આવ્યો ખબર છે? એવો સાડ ગગુંબી લંબી લંબન અષાઢ ઉચ્ચારણ મેં ભગલાડમ અની બહારમ જલધારમ અષાઢ ઉચ્ચારણ મેં ભગલાડમ અની બહારમ જલધારમ મયુર પુકારમ. પાછા ગાંડાએ મૂકી દે અને સાચે સાચું કહે કે આપણી ભેંસો ટોળામાં કેમ ઓછી દેખાય છે? મોટા ભાઈ, હું સાચું જ કહું છું, હું ખોટું બોલતો જ નથી અને જેથી ખોટું બોલીશ ને તેથી કઈ બાકી નહીં રાખું. હાલા પાછો કહે તે વાત સાચી છે? ના મોટા ભાઈ, પાછો હાવ ખોટું બોલે છે. આપણી ભેંસુ 30 હતી, એમાંથી 3 વધવા દીધી, બાકીની બધી જુગારમાં હારી ગયો છે. તમારે મોટા ભાઈ પાછાને જે સજા કરવી હોય. અરે અલા સાનો માનનો રે, નકર હું તને સીમમાં લંઘારી નાખીશ. પાછા આલાને જરા પણ ડારો દઈશમાં હો, આલો હજી નાનો છે. પાછા હું તને ગાંડો ઘેલો અને ભોળો સમજતો હતો, તું તો બહુ જ ચાલાક નીકળ્યો. અરે બોલ, કેની સાથે આપણી ભેંસુ હારી ગયો અરે છે? બસ મોટા ભાઈ, હવે જરાય સહન થાય એમ નથી આ. અરે પાછા હું તારો મોટો ભાઈ છું. અરે મોટા દાનતના ખોટા નીકળે એટલે અમારે જેવા નાનાને બોલવું પડે. પાછા બોલવામાં વિચાર કરજે, હું આખી આપણી નાતનો પટેલ છું. આપણી નાતે કોઈ દિવસ મને ખોટો કહ્યો નથી અને તું મને ખોટો કહેવા વાળો કોણ છે? વધારે બોલીશ માં, નહીતર તારા ઉપર મારો હાથ ઉપડી જશે. અરે વાહ, નાના મોટાને કઈ કહે એટલે મોટા નાનાને મારે. અરે ગાંડા, હું ભલે ભાઈઓનું કેટલું ધ્યાન રાખું છું, તેમ છતાં તું મને ખોટો કહે છે. તે મને ખોટો ગણ્યો સી રીતે? નાના બહુ સાચા હોતી બધી મને ખબર છે. તમે બધા જુઓ તો ખરા કેવા કપડા પહેરે છે, જગા મગા થાય. અહીંયા સારું કપડું પહેરવા મળતું નથી અને તમે સારું સારું રાંધીને ખાવ અને અમને સૂકો રોટલો ખાટી સાઈસ બળા જેવી પીધા ભેગા સેડા નીકળી જાય એવી દ્યો હો. પાછા ભાઈ ખોટું શું કામ બોલો છો? અમે જે ખાય એ જ તમારા ભાતમાં મોકલી છે. અરે ભાભી, તમે તો રેવા જ દ્યો. તમે તમારા માવતરમાંથી ઓલી જે આણામાં 3 ભેગું લેવા હતા ને એમાંથી એક ઓલી કાળી એને પાડી આવી ભૂરી, એને પાડો આવ્યો અને ઓલી કાબત ચીતરી હતી ને એને ખાયેલો આવ્યો. તમે તો કઈ હોય છે બોલતા જ નહીં. અમારા ભાઈ ભાઈનો કજિયો હે. પાછા ભાઈ રાંધવાનું ને ખવડાવવાનું આવ્યું એટલે મારે બોલવું પડ્યું છે. મેં તમને દીકરાની જેમ સાચવા છે ને તમે અમને આવી ઉપમા આપો છો. અરે ઉપમા નો આપું તો શું કરું? જુઓ તો ખરા તમે કેવા છે, કેટલા દાગીના પહેર્યા છે. અમને ખોટા
આ કળાઈ પહેરવા મળતા નથી. જુઓ તો ખરા મારા ભાઈઓ પણ કેવા કપડાં ને કેવા દાગીના પહેર્યા છે. અરે પાછા હું આપણી નાઈટનો પટેલ છું ને, એટલે મારે સારા કપડાં પહેરવા પડે. એમાં તારું શું જાય છે? અરે મારું બધુંય જાય. અમારી જ કમાણીનું આ પહેરીને લીલુડા પટુડા થઈને ફરો છો. બસ કર પાછા, તારી કમાણીથી જો હું લીલપીળો ફરતો હોય ને તો તું મારું ઘર છોડીને ચાલ્યો જા. ચાલ્યા ક્યાંથી જાય? હું વળી જઈશ તો તમારો ઢોબા કોણ ચાલશે? અરે તારા વિના અટકી નહીં પડે. મારી ભેંસું ચારવા માટે સાથી રાખી લઈશ. એમ હું ન જાઉં. આ ઘરમાં આ બેહુમાં બધી મારો ભાગ થાય. પેલા મને મારો ભાગ આપી દ્યો. ભાગ થાય એ વાત સાચી. આલાના લગ્ન હજી બાકી છે. આલાના લગ્ન થઈ જાય ને પછી જ ભાગ મળશે. આ તમે ક્યાં આનાના લગ્ન કરવા માંગો છો? જ્યાં છોકરી જોવા જાઓ ત્યાં છોકરીને બદલે ભેહ લઈને જ આવો છો. પછી અમારે ચાયરા રાખવાની. આલો રે ઠાલો એમાં હું શું કરું? મારે તો અત્યારે જ નોખું થવું છે. મારે અત્યારે જ ભાગ જોઈ. અરે કપાતરના પેટના હું ઠાલો રહ્યો રે ઠાલો તું. મારે તો પૈણું છે. મોટા ભાઈ પાચાને સમજાવો નકર મારો મગજ જઈ છે હો. મને પૈણવાની ના પાડે નકર 1 લાખ રૂપિયા પાડે. શાંત થા પાછા. આલો હજી કુંવારો છે. આલો ભણી ગયા પછી જ ભાગ મળશે. અરે આલો રહે ઠાલો એમાં હું શું કરું? મારે તો અત્યારે જ નોખું થવું છે ને અત્યારે જ ભાગ જોઈ છે. પાછા હું તને ચોખે ચોખ્ખું કહી દઉં છું, ભાગ આજે નહીં મળે ને કાલે નહીં મળે. તારે જુદું થવું હોય તો થા. મોટા ભાઈ હું તમને હજી કહું છું કે મારો ભાગ આપી દ્યો નકર પછી તમારે પછતાવવું પડશે. અરે પાછા તું શું કરી લઈશ? અરે મોટા ભાઈ તમને એમ કે આ પાચાને કઈ ખબર નથી પડતી ડોબા જ ચારે છે એમ હે? તમારા ઘરમાં એક છોકરો આ તમારો ઊભો અને બીજો સેડા કાઢતો કાઢતો કોણ રખડે છે? ઈ તારે શું કામ અરે છે? ઈ બધી મને ખબર છે. તે નવગણ છે અને તમે એને ઉછેરીને મોટો કરી રહ્યા છો. માટે હમણાં જુનાગઢ જઈ ઉર્લા સોલંકીને કહી અને તમારા વાહા કાબરા ન કરી નાખો ને તો મારું નામ પાછો નહીં. પાછા તારાથી થાય તે કરી લેજે. માટે તારે જાવું હોય જા. તો જોઉં છું. હવે જોઉં છું તમારા વાહા કાબરા ન કરી નાખું ને તો મારું નામ પાછો નહીં. હવે પાછો પાછાની રીતે. અહીં પાંચા ભાઈને ભાગ આપી દીધો તો સારું હતું. એ જુનાગઢ જઈ મહારાજને આ વાત કરશે તો આપનો રાનો વંશ જશે અને આશરા ધર્મ જશે. ભાઈ રાણી, રાનો વંશ જહે ને તો મારે આહિર નાચમાં હાલવા જેવું નહીં રહે. સાચા આહિર તણું જીવન એ ટેક છે. ભાઈ રાણી, બોદરપુરની ઉજળી નાક પર કલંકનો કાળો દાગ લાગી જશે હો. અહીં મુરલીધર ઉપર ભરોસો રાખો. મુરલીધર આપની લાજ રાખશે. હે મુરલીધર, ઘણી તું મારી લાજ રાખજે. હલો 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 એક અગત્યની જાહેરાત છે. રામ રામ ડાયરાને રામ રામ. આ હાંજ પડી ગઈ. મારા છોકરા કે એની માં એકે દેખાય નહીં. ભગવાનની પુનાઈથી છોકરા તો જથ્થાબંધ હે, પણ કોઈ એક હારો દે ને તો બધાય દઈ દેવા હે. એલા છોકરાઓ, છોકરાઓ, મારા દીકરા એક થી ચડિયાતા હે. છોકરાઓને જોઈ તો તમને એમ થશે કે આ કદાચ મારા ભગવાનની પુનાઈ હે. ધરમજીભાઈ, ઘણા છોકરા એક થી ચડિયાતા. આમાં કપાસના ભાવ ક્યાંથી વધે? એલા એ બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. આ બધો મારો કાફલો હે. સૌજીભાઈ, આ તો ઓછા હે હો, હજી ઘણા આવશે.
અડધા તો એની માં ભેગા ભાટક થાય છે. એલા એ ઓહો હો જરીક વાર બહાર જાવ ત્યાં તો ડોહો રાડો રાડ કરી મૂકે. અરે રાડું નથી પાડતો, ખાલી તને ગોતતો તો. તારા કોઈ સરનામા હોતા નથી. ઘરે જઈ આવું કે તું બજારમાં જો, પણ તું ક્યાં ગઈ હતી? આ બેરી ગુડાણી હે સાંભળે ને. એ ડોસી બેરી, તું ક્યાં ગઈ હતી? આનું શું કરવું? એ તું ક્યાં ગઈ હતી એમ કહું હું. એ ક્યાં ભાટકવા ગઈ હતી એમ કહું હું. એ જીવ લાંબો રાખો, હું કઈ કોઈને ઉપાડી નહોતી વઈ ગઈ. હવે ઉપાડી જાવે એવા મારા ભાઈ ક્યાંથી? તો હું છૂટું, ભગવાનનો આભાર માનું. અને તારું ટોબડું તો જો, બેના વાહા જેવું મોઢું હે, અને તું કે મને કોઈ ઉપાડી ન લઈ જાય. એ હવ રાખો, હું તો ઐશ્વર્યા રાય જેવી દેખાવડી હું. લે આનું કરો. હવે ભાઈ ઈ બધું કાંઈ વાંધો નહીં, પણ તું ક્યાં ગઈ હતી? એ હું કંથામાં ગઈ હતી, કંથામાં. એને કંથા નો કહેવાય, એને કથા કહેવાય. આઈ ઈમ કરો, કથામાં. શેની કથા હતી? બાપુ કથા ગાતા હતા. કેના બાપુ? મોરારી બાપુ કથા ગાતા હતા. એમાં રામ આવ્યા, હા. લક્ષ્મણ આવ્યા, હા. સીતાજી આવ્યા, હા. અને રામ નાના હતા ત્યારે એને બાવો ઉપાડી ગયો. એને બાવો ઉપાડી ગયો એમ નો કહેવાય, એને વિશ્વામિત્ર લઈ ગયા એમ કહેવાય. આ એમ રાખો ને. અને પછી એવી રૂપારી પાછી ઊંઘ આવી ગઈ બાપુ કથા ગાતા ગાતા. હવે તો ઈ કથાનું રહેવા દે, તું રસોઈનું કાંઈક કરને, રસોઈનું કરને. એ આ ડોહો ખા ખા કઈરા રાખે, ખાય ને ચોયણાના પીળા ડાઘા જ કરી નાખે. પણ બનાવટ જ એવું, તારું હગું પાચન જ નથી થતું, બાયપાસ થઈ જાય છે. તું રસોઈ કર. એ રસોઈ તો કમ્પ્લીટ જ છે. હવે તમે ખા કરવાનું બંધ કરો તો સારું છે. હવે તો હું ધોઈને થાકી રહી. તારામાં કોઈ એવો પ્રેમ ભાવ જ નથી, નકર માણા તરત ઘરવાળો આવે ને ત્યાં રસોઈ તૈયાર કરી નાખવી જોઈએ. બાપા પ્રેમ ભાવનું કરવામાં મારા બા જેટલો કોઈ પ્રેમ તમને નથી કરતો. મેં તો કોઈ દી જોયો નથી ક્યાંય. તે કદી જોયો? જોયું ને ગામના, જોયું ને. આ પ્રેમ ભાવ જ કરું છું. હો ક્યાં જોઈ કો તે કે જોઈ? બાપા મેળામાં ગયા હતા ત્યારે બે જણા હાથ પકડીને તો જતા હતા. ઈ હોજાએ હાથ નતો પકડો. ઓલી આપણે રેઢિયાર ગાય હોય ને એમ ઘડીક થઈ ઓલી દુકાનમાં, ઘડીક થઈ ઓલી દુકાનમાં. પાછી લખણની પૂરી કે પૈસા દીધા હોય ખિસ્સામાં નાખી લઈએ. આપણી આબરૂનું શું? એટલે હાથ પકડી રાખું. કાંઈ પ્રેમ નો દીકરો થામાં. હા તો મારા બા તો હંમેશા પતિ હતા પાડે છે. ઈ પેલા જમે, પેલા તમને જમાડે ને પછી જમે છે. એ રેવા દે. ઈ પતિવ્રતા કે પતિવ્રતા કાંઈ નથી. બે વચ્ચે ચોખટું એ છે. પેલા હું ખાઈ લઉં પછી ઈ ખાય છે, બાકી કાંઈ નથી. એ આ ડોહો મને બીજું ચોકટું કરાવી દેતો નથી. લોભિયાના પેટનો હે. બીજું કરાવી દો ને ચોકટું. હવે હાલે હે, આમાં હાલે હે એકમાં.
એ પણ આ ધરમસિંહભાઈ લોભિયાના પેટનો છે તો તમે કાંઈક ચોખ્ખું બોકું કરાવી દ્યો ને. એ જીભ સંભાળી રાખ, જીભ સંભાળી રાખ. ઘરવાળાને બાપ અમુજામાં નકર હારા વાત જરાય નહીં દે. એ બાપ અમે જાતા નહીં નકર જરાય હાજાય નહીં રહ્યો. અરે તું મારા બાપ અમે જાત તો હું તારા બાપ અમે જાઉં. ખબરદાર. આને તો બાજવાનો ભરો જો, બાજવાનો ભરો જો. આબરૂ કાઢો તમે. અરે આબરૂ તો આ એની પેઢીની વહી ગઈ. આ જોતો નથી આ પંચાયત આખી 11 જણાની ટીમ હે. હજી તો બે ત્રણ ક્યાં ગયા છે ખબર નથી, નામે નથી આવડતા. 1 2 3 4 5 6 7 એમ નામ હે. બાપા બાજો હો તો આમ થાય ઘર સરસ કમાવ હારું બધું તો ત્યાં કઈક જોડો બાજવાનું કેમ થાય હવે ગૌરાવા જેવું કાંઈ નથી. આ ડોસી જેવી છે એટલે આ ડકા થાય. એ અમારે આ ડોહો જ ભૂવો હે હે બાપા પણ અમારા ઘરનું કાંઈ કરતો નથી, બીજાનું જ કર્યા રાખે. ભૂવો હોઉં ને એમ તો ભૂવો હોઉં. હા હે બાપા તમે ભૂવા છો હા હા. તો કોણ ખોરિયા આવે ક્યાં માતાજી આવે શું કાંઈ એ તો શર્મા આવ્યા પછી ખબર પડે. જવા હાલો બાપા આ ખોરિયામાં કોણ આવ્યું છે રણછોડરાય બાપા બાપા હું ગામે ગામ પિતૃ કાર્ય કરું હવન કરું માતાજી આવે બધા દેવ આવે પણ રણછોડરાય કોઈ દી કોઈના ખોરિયા નથી આવતા તો બાપા તમારી પરીક્ષા કરું આપણા ગામમાં ભંકીડા કેટલા છે એમાંથી ઓછા નીકળે તો બાપા એ 5,500 5,500 પણ બાપા એમાં ઘણી તો ઓછા નીકળે તો એ બહારગામ ગયા હોય અને બાપા એમાં ભંકીડા વધી જાય તો આજે હાતમમાં મહેમાન આવ્યો હોય મહેમાન થઈને આવ્યો હોય. માજી એ બાવ આ હાથું લ્યો ખોરી આવ્યો પગે લાગો કે તમારા દુઃખ જાય માગ માગ મારે બાપ, બાપ. દક્ષિણી દુઃખ છૂટા ખેડા દેજે એટલે સુખી થઈ જા. એ બાપા પૈડી પૈડી નીચના પેટની પહેલી વાર પગે પડી એટલે આ સુધી મને પડ્યો તો. ગામમાં બધે આવું ચાલે છે. હવે તો અત્યારે બહુ જોડ નથી આવતા, નકર નાના હતા ત્યાં જોડ આવતું. કામની આરુડી હોય એટલે હાશ કરે. હા એલા એ આ તો જોઈને ગોરદાર આ કોણ છે? હે બાપા તમને ખબર નથી ના હમણાં રાજકરી ભાઈ ગયા હતા જો પૈડી કોઈ પરથી મારી હતી તાર કર એવું કઈ હાચું કલા કર મારો ભાઈ, હાચું કલા કર. હાલો ઈ. પરંતુ અફસોસ એ કે રાડિયાસનો યુવરાજ નવઘણ હજુ સહી સલામત છે. તેમનો પતો ક્યાંયથી મળતો નથી. કોણ છે હાજર? એક કરતા 21 હાજર છે. બોલો તમારે શું કામ છે? મહારાજને કહો આડીદર બોડીદર થી પાછા ભાઈ આવ્યા છે, તે અંદર આવવાની રજા માંગે છે. મહારાજ નો જય હો. આડીદર બોલીદર થી પાછો આવ્યો છે.
તે અંદર આવવાની રજા માંગે છે. પાછા અત્યારે અચાનક કચેરીમાં આવવાનું કારણ? મહારાજ, કચેરીમાં આવવાનું એ જ કારણ કે હું ને મારા મોટા ભાઈ બે જુદા થયા છીએ, પણ મારા મોટા ભાઈ દેવાયત આહિર મને કઈ ભાગ આપવા માંગતા નથી, તો તમે મારો ભાગ અપાવો એટલા માટે હું અહીં આવ્યો છું. પાછા તમારા ભાઈઓના કજિયામાં અમારે વચ્ચે ન હોવાય, માટે તમે બંને ભાઈઓ સમજી લ્યો. પણ મહારાજ, એમાં તમારા હિતની પણ વાત છે. શું કહ્યું પાછા પટેલ? મારા હિતની વાત છે, જે હોય તે સત્ય જણાવો. તો સીધું પાચામાંથી પાચા પટેલ. મહારાજ, નવઘણનો પત્તો મેળવી આપું તો તમે મારો ભાગ અપાવશો? અરે વાહ, ક્યાં છે નવગણ? જલ્દી કહો, તમારો ભાગ અને તમારું ઇનામ બંને મળશે, માટે જલ્દી કહો ક્યાં છે નવગણ? ક્યાં છે નવગણ? જલ્દી કહો. અરે કરવા દુશ્મનોનો નાશ, કરવા દુશ્મનોનો નાશ મન મારું આતુર છે, જલ્દી કહો. હવે નવગણ કેટલે દૂર છે? નવઘણ નથી દૂર, આબો ઘડી હાજર કરું આ દરબારમાં. દુશ્મન તણો છીર છેદ કરો તમારા હાથે જ પલવારમાં. પાછા આહિર, જો તમે ખરેખર નવગણની માહિતી મેળવી આપશો તો અમારા મહારાજ તરફથી 2 ગામ અને તમારો ભાગ બંને મળશે, માટે જલ્દી કહો નવગણ ક્યાં છે? મહારાજ, નવઘણ મારા મોટા ભાઈ દેવાયત આહિરને ત્યાં ઉછરીને મોટો થઈ રહ્યો છે, માટે ખાતરી કરવી હોય તો કોઈ સૈનિકને મોકલી મારા મોટા ભાઈને અહીં કચેરીમાં હાજર કરો. કોણ છે હાજર? આમાં અંદાતાને શો હુકમ છે? જાઓ ગોળીગર અને દેવાયતને અહીં હાજર કરો. દેવાયત હાજર હો. સોરઠાઈના ધણીને ઘણી ખમ્મા, આ ગરીબ આહિરને શું હુકમ છે અંદાતા? દેવાયત બોદર, સિંહના શિકારને શિયાળ સંઘરે તો પછી આ શિયાળનું યુદ્ધ કેટલું લાંબુ ચાલી શકે? સિંહ અને શિયાળના યુદ્ધનો તો મુરલીધર ધણીના હાથમાં છે. આપના કહેવાનો મર્મ આ આહિર નથી સમજી શકતો, માટે જે કહેવું હોય ને તે ચોખ્ખા શબ્દમાં કહો મહારાજ. દેવાયત બોદર, આ સોલંકીના દુશ્મનને તમે આશરો આપ્યો છે. યુવરાજ નવગણ તમારે ત્યાં ઉછરી રહ્યો છે. શું આ વાત સાચી છે? વાહ મારા મુરલીધર ધણી, તું મારી લાજ રાખજે. આ કારસ્તાન સામે બેઠેલો મારા ભાઈનું જ હોવું જોઈએ. હવે જો હું ના પાડીશ ને તો પણ નકામું થશે, કારણ કે આજથી 10 વર્ષ પહેલા નવઘણને ઉછેરી મોટો કર્યો, એ બધું શું પાણીમાં જશે? નહીં નહીં, હવે તો એક જ રસ્તો છે કે નવઘણના બદલે મારા પુત્રનો ભોગ આપી દઉં. અરે નવઘણનો વાળ પણ વાંકો થશે ને તો બોદરપુરની શાખ પર પાણી ફરી વળશે. અરે શાખ રાખી નહીં તો જિંદગી થઈ આ રાખની. અરે કિંમત લાખની નથી, કિંમત છે આ નાકની. જુઓ મહારાજ, મારા મોટા ભાઈ કઈ જવાબ આપતા નથી, તેથી સાબિત થાય છે કે નવઘણ તેની પાસે જ છે. કેમ દેવાયત આહિર, શું વિચાર કરો છો? નવગણને હાજર કરો અને આ રાજની મહેરબાની મેળવો, નહીં તો પછી કારાવાસના મહેમાન બનો. અંદાતા, સાગર સામે બાથ ભરવાની આ ગરીબ આહિરમાં શું દેન છે? મહારાજ, હું કબૂલ કરું છું કે નવઘણ મારે ઘેર છે. દેવાયત બોદર, અમારા દુશ્મનને આશરો આપવાનું કારણ? મહારાજ, આજથી 10 વર્ષ પહેલા નવઘણ મારે ઘેર આવ્યો હતો ને ત્યારે 6 મહિનાનું બાળક હતું. આવા નાનકડા બાળકની હત્યા કરતા મારો જીવ ન હાલ્યો અને મેં એને ઉછેરીને મોટો કર્યો. આજે તે 10 વર્ષનો થઈ ગયો છે. મહારાજ, આપ નો આવ્યા હોત ને તો પણ હું સામે ચાલીને આપના દુશ્મનને આપના ચરણોમાં સોંપી જાત. અરે મૂળરાત તો ઉગતો સૂર્ય છે, એનો તાપ જીરવાની આ ગરીબ આહિરમાં શું દેન છે? તો દેવાયત બોદર, અત્યારે જ નવઘણને હાજર કરો. મહારાજ, જેવો હુકમ, હમણાં જ નવઘણને આપના ચરણોમાં હાજર કરું છું. મહારાજ ઉભા રહ્યો. દેવાયતને રોકો. દેવાયતને અહીં કચેરીમાં જ હાજર રાખો અને કોઈ
સૈનિકને મોકલી અને જઈને નવઘણને એના ઘરેથી લઈ આવે એવો પત્ર લખી દઈએ એટલે એના ઘરવાળા એટલે કે મારા ભાભી તેને નવઘણને મોકલી દઈએ. બરાબર છે મહારાજ, પાછું હાચું કહે છે. દુશ્મનને છટકવાની કોઈ તક ન મળવી જોઈએ. સાંભળ દેવાયત, તારી ઘરવાળી ઉપર ચિઠ્ઠી લખી આપ કે આવેલ માણસ સાથે નવઘણને મોકલી આપે. વાહ મારા મુરલીધર, તું પણ અજબ કસોટી કરે છે. હવે જે થાય તે ખરું. લાવો મહારાજ, કલમ અને કાગળ લાવો, હું ચિઠ્ઠી લખી આપું છું. એ ચિઠ્ઠી લઈ કોઈ માણસને મોકલો અને નવઘણને મંગાવો. આવેલ માણસ સાથે કુમાર નવઘણને મોકલી આપજે, પણ એટલું યાદ રાખજે કે રાહ રાખીને વાત કરજે. લેખિતન દેવાયત બોધર. હે મુરલીધર, હે મુરલીધર, હવે તો લાજ તારે હાથો અંજવાળી હોય તો પણ આ રાત છે. મારી આય રાણી તો આખરે એક સ્ત્રીની જાત છે. મારો કહેવાનો મર્મ મારી આય રાણી સમજી શકે તો સારું. કારણ કે માતાનું દિલ સગા પુત્રનો ભોગ આપતા અટકાશે ને તો કુમાર નવઘણનો વશ થશે. હે મુરલીધર, હે કાળિયા ઠાકર, હે દ્વારકા વાળા, તું મારી લાજ રાખજે. લ્યો મહારાજ, આ ચિઠ્ઠી લઈ કોઈ માણસને મોકલો અને નવઘણને મંગાવો. પ્રધાનજી, આ ચિઠ્ઠી લઈ આડીતર બોડીતર જઈ દેવાયતના આહિરે ઘરે જઈ અને આહિર રાણીને આ ચિઠ્ઠી આપી અને નવઘણને લઈને અહીં આવો. એવો આપણો હુકમ. Thank you.